નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ઘણા લાંબા સમયથી કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભરીને બેઠેલા ઉમેદવારો કંડક્ટરના જે લેખિત પરીક્ષાના જગ્યાના 15 ગણા જે ઉમેદવારો છે તેના મેરિટ લિસ્ટની લઈ અને નિગમની વેબસાઇટ ઉપર કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પરંતુ નિગમ દ્વારા મિત્રો 1 વર્ષ કરતાં વધારે સમયગાળો આ ભરતીને થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી જે જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તે બહાર પડાયું નથી, જેને લઈ અને ઉમેદવારોમાં રોજ જે છે તે મિત્રો ફેલાયેલો જોવા મળી રહ્યો છે. તો શું ખરેખર મિત્રો દિવાળી પહેલાં આ મેરિટ નિગમ દ્વારા જે છે તે જાહેર કરવાની હાલમાં દાનત છે કે નહીં, તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. અને નિગમ દ્વારા શું તૈયારીઓ ચાલી રહી છે મિત્રો બંને સંવર્ગો એટલે કે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીની આગામી જે છે પ્રોસેસ માટે, તેના લઈને આજના વિડીયોમાં ચર્ચા કરીએ વિગતવાર. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓને લગતા વિવિધ જે પરિપત્રો છે તે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગત ઓગસ્ટ 2023માં જીએસઆરટીસી દ્વારા 3342 જગ્યાઓ માટે કંડક્ટરની ભરતીના ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા. આ આવેદનમાં 2043 જગ્યાઓ એવી હતી કે જે સરકાર સમક્ષ જે છે તે મિત્રો મંજૂરી માટે નિગમ દ્વારા મૂકવામાં આવી હતી. અને ગત વખત જે મિત્રો 3 જુલાઈના રોજ સરકાર દ્વારા 1043 જગ્યાઓ જેટલી જે જગ્યાઓ ના મંજૂર કરતા કુલ હવે જે ભરતી છે તે 2320 જગ્યાઓ માટે આગળ ધપવાની છે. અને નિગમ દ્વારા આપ સૌ જાણો છો તે પ્રમાણે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમણે જે કોર્ટ મેટર કરી હતી તેને લઈ અને મિત્રો તેમના માટે ફરીથી ભરતીના ફોર્મ ભરવા માટે જે સાઇટ છે તેને રીઓપન કરી હતી. એટલે કે નિગમ જે છે તે હવે મિત્રો જે ભરતી છે તેને મિત્રો 1 જુલાઈ 2024થી ગણી રહી છે. એટલે કે નિગમ માટે તો આ ભરતીને હજુ તો મિત્રો માંડ 2 મહિનાનો સમય વીત્યો છે, જ્યારે ઉમેદવારો કે જેઓ ખરેખર સાચા દિલથી મહેનત કરી રહ્યા છે તેવા ઉમેદવારો માટે આ ભરતીને 1 વર્ષ અને ઉપર 1.5 મહિનાનો સમયગાળો વીતી ગયો છે. પરંતુ નિગમના અધિકારીઓ સાથે વાતચીત કરતાં તેઓ એવું કહી રહ્યા છે કે હજુ તો ફોર્મ ભરાય માંડ 1.5 મહિનો થયો છે, એટલે મેરિટ આવવામાં હજુ પણ સમય લાગી શકે છે. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી ઓક્ટોબર મહિનામાં જ્યારે તહેવારોની મોસમ આવી રહી છે, દશેરા, દિવાળી જેવા મોટા તહેવારો આગામી સમયમાં આવી રહ્યા છે, તેથી લઈ અને મિત્રો નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોમાં શું નિગમ ખરેખર સાચા જે લક્ષ્યથી કામ કરશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. અને દિવાળી પહેલાં આ મેરિટ આવશે નહીં કે નહીં આવે તે અત્યારે હાલ એક મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે, કારણ કે નિગમ દ્વારા હાલમાં કોઈ તૈયારી નથી. અમે પણ નિગમની જે અધિકારીઓ છે તેમના સુધી વાત કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ નથી મળી રહ્યો. સાથે જ મિત્રો જે નિગમમાં નોકરી કરતા ઘણા જે આપણા સૂત્રો છે, અંગત સૂત્રો, તેમના દ્વારા જે માહિતી મળી છે તે પ્રમાણે આ ભરતી જે છે તે મિત્રો તેના મેરિટ જે છે તે મિત્રો હવે દિવાળી પછી પણ આવી શકે છે તેવો મિત્રો હાલમાં માહોલ નિગમની સાઇટ જે ઓફિસો છે તેમાં જોવા મળી રહ્યો છે. કારણ કે આગામી સમયમાં નવરાત્રિ, દિવાળી, દશેરા જેવા મોટા તહેવારો આવતા હોવાથી નિગમ દ્વારા જે છે તે મિત્રો તમામ કામકાજ થોડું ઠપ થશે. આથી દિવાળી પહેલાં મેરિટ આવશે કે નહીં એ મોટો યક્ષ પ્રશ્ન હાલમાં તમામ ઉમેદવારો માટે બની ગયો છે. પરંતુ નિગમ દ્વારા ચોક્કસથી મિત્રો આ જે મેરિટ છે તેને લઈ અને મિત્રો તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેવું કેટલાક અધિકારીઓ દ્વારા પણ અમને જાણવા મળ્યું છે. કારણ કે જે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો છે તેમના મેરિટ જે છે તે મિત્રો ચકાસવાના બાકી હતા, અને તમામ કેટેગરીના જે મેરિટ છે તે પણ મિત્રો આના લીધે જે કોર્ટ મેટર થઈ હતી તેને લઈ અને આ ભરતી પ્રક્રિયાને સંપૂર્ણ બ્રેક લગાવી દેવામાં આવી હતી. એટલે કે હવે નિગમ દ્વારા તમામ જે કેટેગરી વાઇઝ જે 15 ગણા ઉમેદવારો છે તેનું મેરિટ લિસ્ટ હાલમાં જે છે તે મિત્રો પ્રાઇવેટ સંસ્થા એટલે કે ખાનગી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને એવી આશાઓ સેવાઈ રહી છે કે આગામી નવરાત્રિના સમયગાળા પહેલાં એટલે કે 5 સપ્ટેમ્બર સુધીમાં નિગમને આ રિઝલ્ટ મળી જશે, આ પરિણામ મળી જશે જે ઇન્સ્ટિટ્યૂટ છે તેમના દ્વારા. અને નિગમ દ્વારા આગામી 15 ઓક્ટોબર સુધીમાં જે છે તે મિત્રો ચોક્કસથી કંડક્ટરનું મેરિટ લિસ્ટ જે છે તે નિગમની વેબસાઇટ પર આવી જશે તેવું અમને કેટલાક અધિકારીઓએ પણ જણાવ્યું છે. પરંતુ હાલના જે પ્રમાણેના નિગમના જે રીતે મિત્રો જવાબો આવી રહ્યા છે કોલ પર અને અધિકારીઓના સંપર્ક દરમિયાન, તો એવું લાગી રહ્યું છે કે દિવાળી પહેલાં જે મેરિટ આવવું જે છે તે મિત્રો હાલમાં શક્ય દેખાઈ નથી રહ્યું. તો મિત્રો ટક્કરની ભરતીની તૈયારી કરેલા જે ઉમેદવારો છે તેઓ મિત્રો આના લીધે ઘણા નાસીપાસ થઈ ગયા છે, અને ઘણા ઉમેદવારો મિત્રો તૈયારીઓ પણ છોડી રહ્યા છે. કારણ કે નિગમ દ્વારા 1 વર્ષ અને ઉપર 2 મહિના જેટલો સમયગાળો વીતી જ ગયો હોવા છતાં હજુ પ્રાઇમરી જે કહેવાય લેખિત પરીક્ષા હેતુલક્ષી તેના 15 ગણા ઉમેદવારો એટલે કે 2320 જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે 34,800 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ પણ નિગમ દ્વારા બહાર પડાયું નથી. મિત્રો, આગળની પ્રોસેસની વાત કરીએ તો પહેલાં જે છે તે મિત્રો કામ ચલાઉ લેખિત પરીક્ષાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ આવશે. ત્યારબાદ નિગમ દ્વારા કોઈ ઉમેદવાર કે જેણે ફોર્મ ભર્યું હોય અને જે બોટમ અટકશે મિત્રો તમામ કેટેગરી વાઇઝ જે ટકાવારી ધોરણ 12ની ટકાવારી પર દરેક ઉમેદવારોને સમાવેશ કરવાના છે, અને જે ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે સૌથી નીચું અટકશે તે નિગમ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. અને કોઈ ઉમેદવારને એવું લાગશે કે ના મારું પણ મેરિટમાં સમાવેશ થવો જોઈએ તો તેઓ વાંધા અરજી તરીકે દિવસ 7ની અંદર એડમિનની જે વેબસાઇટ છે તે નિગમ દ્વારા બહાર પાડવામાં આવશે, અને આ વેબસાઇટ ઉપર જરૂરી આધાર પુરાવો સાથે તમામ ઉમેદવારો જે છે તે મિત્રો વાંધા અરજી કરી શકશે, જેના માટે નિગમ દ્વારા 1 અઠવાડિયાનો સમયગાળો આપવામાં આવશે. ત્યારબાદ નિગમ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બનેલી કમિટી દ્વારા
આ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે અને આ વાંધા અરજીઓનો નિકાલ કરવા માટેનો સમયગાળો જે છે તે નિગમમાં, જેમ ડ્રાઈવરની કક્ષાની વાત કરું, ગત વર્ષની ભરતીઓની વાત કરું તો ઓછામાં ઓછો 1 થી 1.5 મહિનાનો સમયગાળો નિગમ દ્વારા લેવામાં આવશે. એટલે કે મિત્રો નિગમ દ્વારા જે લેખિત પરીક્ષા છે તો અત્યારથી ગણીએ તો આ બધાનો સમયગાળો જો ગણીએ તો રિઝલ્ટ જે મિત્રો લેખિત પરીક્ષાનું જે કામ ચલાવ મેરિટ જાહેર કરવું, ત્યારબાદ વાંધા અરજીઓ મંગાવી, ત્યારબાદ તેનો નિકાલ કરવો, આ તમામ માટે મિત્રો ઓછામાં ઓછો નિગમ 2 મહિનાનો સમયગાળો લઈ શકે છે. હજુ તો મેરિટ પણ બહાર નથી આવ્યું અને જ્યારે મેરિટ બહાર આવશે ત્યાર પછીનો આ 2 મહિનાનો સમયગાળો નિગમ ચોક્કસથી જે છે તે મિત્રો લેશે. આ મિત્રો લેખિત પરીક્ષાની વાત કરીએ તો સંભવિત જે લેખિત પરીક્ષા છે તે મિત્રો વર્ષ 2025માં જે છે તે લેવાઈ શકે છે. તે હાલના સંજોગો પ્રમાણે અને ગત જે ભરતીઓ ગઈ છે તેના ટ્રેન્ડ પ્રમાણે હાલમાં જોવાઈ શકે છે. અમે ઘણું રિસર્ચ કર્યા પછી આ વિડીયો બનાવી રહ્યા છે મિત્રો, કારણ કે દર વર્ષે નિગમ દ્વારા જે કંડક્ટરની ભરતી છે તેને 1 થી લઈ અને 1.5 વર્ષનો સમયગાળો થાય છે. જેને નાસીપાસ થવાની જરૂર નથી. જે ખરેખર ઉમેદવારો દિલથી તૈયારી કરી રહ્યા છે તેવા ઉમેદવારો આ વિડીયો જો નિહાળી રહ્યા તમે તમારા માટે યોગ્ય સમય છે, કારણ કે સરકાર હાલમાં જે રીતે આ મેરિટ આપવામાં જે વિલંબ કરી રહી છે તે તમારા માટે એક સાનુકૂળ સમય છે, કારણ કે તમને પણ તૈયારી કરવાનો વધારે સમય મળી રહ્યો છે. માટે તમે નાસીપાસ થયા વગર વધારે તૈયારી કરો. આ મિત્રો આ એક નાની અપડેટ્સ આપણને મળી હતી જીએસઆરટીસી કંડક્ટર વિશે, જે કંડક્ટરના મેરિટ વિશે, તેના લઈને આ વિડીયો બનાવ્યો છે. આશા રાખીશું કે તમને આ વિડીયો ગમશે તો તમે અમારી ચેનલને ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. સાથે જ તમારા કલીગ મિત્રો સાથે અમારી ચેનલને શેર કરો તેવી આશા. જય હિન્દ, અસ્તુ.